નમસ્કાર. જો કોઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યું હોય તો આ માહિતી એમના માટે જ છે. યુનિવર્સિટી તરફથી નોન ટીચિંગ પોસ્ટ માટે મોટી ભરતી આવી છે અને આજે આપણે એની બધી જ વિગતોને બારીકાઈથી સમજીશું. તો ચાલો સીધા જ વાત કરીએ. યુનિવર્સિટીએ છે ને બે અલગ અલગ અને બહુ જ મહત્વની જાહેરાતો બહાર પાડી છે. આમાં એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ એમ બંને વિભાગોમાં ઘણી બધી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તો સવાલ એ છે કે શું MKBUમાં નવી કારકિર્દીની શરૂઆત થઈ શકે છે? બિલકુલ. આ ટૂંકી સમજૂતીમાં આપણે અરજી કરવા માટે જે પણ જરૂરી માહિતી છે ને એને એકદમ સરળ રીતે રજૂ કરીશું, જેથી નિર્ણય લેવામાં સરળતા રહે. ઓકે, તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં જોઈશું કે કઈ કઈ તકો છે, પછી એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ બંને રૂલ્સની વાત કરીશું. એ પછી અપ્લાય કઈ રીતે કરવું, સિલેક્શન પ્રોસેસ શું છે, અને છેલ્લે સૌથી જરૂરી અંતિમ તારીખ અને ચેકલિસ્ટ. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં એ જોઈએ કે આ બે અલગ અલગ જાહેરાતોમાં કઈ કઈ તકો રહેલી છે. જુઓ, યુનિવર્સિટીએ બે નોટિફિકેશન બહાર પાડ્યા છે. એક છે NT02 જે વહીવટી એટલે કે એડમિન પોસ્ટ માટે છે, અને બીજું છે NT03 જે ટેકનિકલ પોસ્ટ માટે છે. આમાં ક્લર્કથી માંડીને સ્પેશિયલાઇઝ્ડ લેબ ટેકનિશિયન સુધીની ઘણી બધી પોસ્ટ છે. તો સૌથી પહેલાં આપણે NT002 નોટિફિકેશનની વાત કરીએ, જેમાં વહીવટી અને ક્લેરિકલ પોસ્ટનો સમાવેશ થાય છે. આ નોટિફિકેશનમાં જુઓ, અસિસ્ટન્ટ માટે પૂરી 25 જગ્યાઓ છે અને એક જગ્યા ટાઇપિસ્ટ માટે છે. બંને પોસ્ટ માટે પહેલા 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે, 26,000 રૂપિયા દર મહિને. અસિસ્ટન્ટની 25 જગ્યાઓ છે, એટલે આ એક ખરેખર બહુ મોટી તક કહી શકાય. હવે લાયકાતની વાત કરીએ તો અહીં એક રસપ્રદ વાત એ છે કે આસિસ્ટન્ટ અને ટાઇપિસ્ટ બંને પોસ્ટ માટે ક્વોલિફિકેશન એકદમ સરખી છે. કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન, અંગ્રેજીમાં 40 અને ગુજરાતીમાં 25 શબ્દ પ્રતિ મિનિટની ટાઈપિંગ સ્પીડ, અને હા, CCC સર્ટિફિકેટ પણ જરૂરી છે. વયમર્યાદા 35 વર્ષની છે. ચાલો હવે વાત કરીએ બીજા નોટિફિકેશન NT03ની. આમાં ટેકનિકલ, એન્જિનિયરિંગ અને લેબ આધારિત પોસ્ટ છે. અહીં તમે જોઈ શકો છો પગારમાં ઘણો તફાવત છે. જુનિયર એન્જિનિયર સિવિલ માટે લગભગ 49,600 રૂપિયા પગાર છે, જ્યારે લેબ એસિસ્ટન્ટ માટે 26,000. પણ લેબ એસિસ્ટન્ટની જગ્યાઓ સૌથી વધુ છે, કુલ 11. આ ઉપરાંત ફિલ્ડ કલેક્ટર અને લેબ ટેકનિશિયનની પણ જગ્યાઓ છે. હવે આ ટેકનિકલ પોસ્ટ્સ માટે લાયકાત એકદમ ચોક્કસ માંગવામાં આવી છે, જેમ કે જુનિયર એન્જિનિયર માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા અનુભવ સાથે ડિપ્લોમા. ફિલ્ડ કલેક્ટર માટે મુખ્ય વિષય બોટની સાથે ગ્રેજ્યુએશન, અને લેબ ટેકનિશિયન અને આસિસ્ટન્ટ માટે જે તે વિષયમાં જેમ કે માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે. એટલે ફોર્મ ભરતા પહેલાં આ ખાસ ચેક કરી લેવું જરૂરી છે. તો માની લો કે કોઈ પોસ્ટ માટે લાયકાત બંધ બેસતી હોય તો પછી અરજી કેવી રીતે કરવી? ચાલો હવે અરજીની તારીખો, ફી અને આખી પ્રોસેસ શું છે એ સમજી લઈએ. સૌથી અગત્યની વાત, તારીખો. ઓનલાઈન અરજી 29 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2026. એક વાત ખાસ યાદ રાખજો, છેલ્લી તારીખની રાહ ન જોવી. વહેલાસર ફોર્મ ભરી દેવું હંમેશા સારું રહે છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 1,000 રૂપિયા છે અને બાકીની બધી કેટેગરી માટે 500 રૂપિયા છે. અને હા, આ ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની છે. આખી પ્રોસેસ ઓનલાઈન છે. યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ mkbhabuni.edu.in પર જવાનું છે. ત્યાં જે પોસ્ટ માટે અરજી કરવી હોય એ સિલેક્ટ કરીને ફોર્મ ભરવાનું છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ફી ભરીને સબમિટ કરી દેવાનું છે. અરજી કરતા પહેલાં બધા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવાથી કામ ફટાફટ થઈ જશે. ઓકે, ફોર્મ તો ભરાઈ ગયું, પણ એ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? ચાલો હવે પરીક્ષાનું માળખું કેવું હશે એના પર નજર કરીએ. અહીં એક બહુ મોટો તફાવત છે જે સમજવું જરૂરી છે. વહીવટી પોસ્ટ એટલે કે NT02 માટે 100 માર્ક્સની એક જ પરીક્ષા છે, જ્યારે ટેકનિકલ પોસ્ટ NT03 માટે 200 માર્ક્સની પરીક્ષા છે, જેમાં 100 માર્ક્સ જનરલ અને 100 માર્ક્સ જે તે વિષયના હશે. અને હા, વહીવટી પોસ્ટ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ પાસ કરવી પડશે. બધી જ પોસ્ટ માટે પરીક્ષા MCQ પ્રકારની રહેશે. અને સૌથી અગત્યની વાત, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. જો કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય તો નેગેટિવ માર્કિંગથી બચવા માટે વિકલ્પ E સિલેક્ટ કરી શકાય છે. મેરિટ લિસ્ટ ફક્ત આ પરીક્ષાના માર્ક્સ પરથી જ બનશે.
જે લોકો આસિસ્ટન્ટ કે ટાઇપિસ્ટ માટે અરજી કરી રહ્યા છે તેમના માટે આ રહ્યો સિલેબસ. આમાં રીઝનિંગ, ગણિત, અંગ્રેજી, ગુજરાતી અને કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. સૌથી વધુ ભાર 30 માર્ક્સ સાથે રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ પર છે. ચાલો હવે સમાપન તરફ આગળ વધીએ અને કેટલીક એવી વાતો પર નજર કરીએ જે દરેક અરજદારે ખાસ યાદ રાખવાની છે. ફરી એકવાર યાદ અપાવી દઉં, 22 જાન્યુઆરી 2026 ઓનલાઈન અરજી કરવાની આ છેલ્લી તારીખ છે. આ તારીખ કોઈપણ સંજોગોમાં ભૂલવાની નથી. જતાં આ રહ્યું એક ફાઇનલ ચેકલિસ્ટ. અંતિમ તારીખ પહેલાં mkbhavuni.edu.in પર અરજી કરી દેવી. જો એકથી વધુ પોસ્ટમાં રસ હોય તો દરેક માટે અલગ અરજી કરવાની છે. બધા ડોક્યુમેન્ટ્સ અને લાયકાત છેલ્લી તારીખ મુજબ કમ્પ્લીટ હોવા જોઈએ. અને હા, યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું. તો આ હતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ભરતી વિશેની તમામ જરૂરી માહિતી. શક્ય છે કે આમાંથી કોઈ એક પોસ્ટ કોઈના માટે કારકિર્દીના નવા દ્વાર ખોલી શકે છે. હવે બધી વિગતો સામે છે તો યોગ્ય ઉમેદવારોએ તૈયારી કરીને અરજી કરી દેવી જોઈએ. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.